MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સમાચાર મોડાસાથી જે એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોતના સમાચાર છે. આપણે કહીએ એક બાળકને ટ્રીટમેન્ટ માટે અમદાવાદ લવાતો હતો, દરમિયાનમાં દુર્ઘટના ઘટી છે. મોડાસાની રીચ હોસ્પિટલમાંથી બાળકને અમદાવાદ લઈ જવાતું હતું. એમ્બ્યુલન્સમાં સવાર 2 મેડિકલ ઓફિસર અને બાળકનું અવસાન થઈ ગયું છે. પાછળની સીટ પર બેઠેલા બાળકના પરિવારના એક વ્યક્તિનું પણ અવસાન થયું છે, જ્યારે આગળની સીટ પર બેઠેલી એક મહિલા, બાળક અને ડ્રાઈવર ઘવાયા છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. મોડાસા ટાઉન પોલીસે આ દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને હવે જુઓ આ સીસીટીવી ફૂટેજ. રોડ પરથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે. અચાનક જ તેમાં આગ ફાટી નીકળી. શરૂઆતથી જ આગ એટલી ભયંકર હોય છે કે પાછળ બેઠેલા લોકોને બહાર નીકળવાનો સમય પણ નથી મળી રહ્યો. આગળની સીટમાં બેઠેલા એક મહિલા, એક બાળક અને ડ્રાઈવર પણ આ આગમાં દાઝી ગયા હોવાથી તેઓને ટ્રીટમેન્ટ માટે ખસેડાયા છે, જ્યારે કે એમ્બ્યુલન્સમાં પાછળ બેઠેલા 4 વ્યક્તિઓ, જેમાં બીમાર બાળક, 2 મેડિકલ ઓફિસર અને એક પરિવારજન હતું, આમ 4 વ્યક્તિઓ બળીને ભડથું થઈ ગયા છે. જે એમ્બ્યુલન્સ જીવન બચાવવા માટે હોસ્પિટલ જતી હતી, તે જ એમ્બ્યુલન્સ મોતની એમ્બ્યુલન્સ સાબિત થઈ રહી છે. આ ઘટના બાદ ચોક્કસ સવાલ છે, જે એમ્બ્યુલન્સની યોગ્ય કાળજી રખાઈ હતી કે નહીં, રૂટીન ચેકિંગ કરાયું હતું કે નહીં, આ તમામ પ્રકારના સવાલ આ દુર્ઘટના પરથી સામે આવી રહ્યા છે. તો આ દુર્ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ. અવનીશ, જે રીતની આ દુર્ઘટના ઘટી છે, ખાસ તો કયો પરિવાર હતો, કોઈ ચોક્કસ ઓળખ શક્ય બની છે, અને દુર્ઘટનાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? ચિરાગ, વાત કરવામાં આવે તો જે આ બાળક હતું તે બાળકનો 2 દિવસ પહેલા જન્મ થયો હતો. જે જન્મ થયા બાદ સ્થાનિક હોસ્પિટલ એવું કહ્યું હતું કે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવું જરૂરી છે, જેને લઈને રાત્રિ દરમિયાન આ બાળક જે છે તેને અમદાવાદ ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે આ બાળક 2 દિવસના આ બાળકને અમદાવાદ ખસેડવા માટેની તજવીજ શરૂ કરી હતી. તે દરમિયાન એક મેડિકલ ઓફિસર, એક નર્સ સહિત અને અન્ય પરિવારના જે સભ્યો હતા, માતા સહિત તમામ લોકો અમદાવાદ જવા માટે મોડી રાત્રે નીકળ્યા હતા. તે દરમિયાન મોડાસાથી થોડીક જ એમ્બ્યુલન્સ આગળ વધી, તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. અચાનક જ એકાએક જ કારની અંદર, એમ્બ્યુલન્સ કારની અંદર આ આગ જે છે તે પ્રસરી હતી, અને જેને લઈને આગળ જે બેઠેલા હતા માતા અને એક બાળક અને ચાલક, આ 3 જણે બચાવ માટે કૂદી પડ્યા હતા, પરંતુ આમ છતાં પણ તેઓ આગની અંદર દાઝી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. જ્યારે એમ્બ્યુલન્સની અંદર જે પાછળ હતા, જે બાળક જેને સારવાર માટે લઈ જવામાં હતું, તે 2 દિવસની વય ધરાવતું આ બાળક, તેમજ અંદર જે મેડિકલનો સ્ટાફ હતો તે સ્ટાફ અને તેના એક પરિવાર, જે નામ 4 લોકો જે છે તે આગની અંદર ભડતું થયા હતા. બચાવ કરવા માટેનો કોઈ પણ જાણે કે કોઈ મોકો જ ન મળ્યો, તે પ્રકારે આખી એમ્બ્યુલન્સ જે છે તે આગની અંદર એક ભડતું થઈ ગઈ હતી. તેના કારણે સ્થાનિક જે ફાયર ફાઈટરની ટીમ જે છે તે પણ બચાવ માટે પહોંચી હતી, પરંતુ બચાવ કરવામાં આવે તે પહેલા જ આ 4 લોકો જે છે તે મોતને ભેટ્યા હતા. હાલ તો પોલીસ તપાસ પણ ચાલી રહી છે, ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે કે કેવી રીતે આ ઘટના ઘટી હતી. આગની અંદર જે મૃત્યુ પામ્યા છે તેમની પણ ઓળખ કરવાની કાર્યવાહી જે છે તે પણ વહેલી સવારે કરવામાં આવી. આ તમામ પ્રકારની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ચિરાગ, અવનીશ, જે વ્યક્તિઓ ઘવાય છે તેમની હાલત અત્યારે કયા પ્રકારની છે? જે 3 લોકો જે છે તે 3 લોકો હાલ પ્રકારની વિગતો સામે આવી રહી છે. જે ચાલક હતો, તેમજ જે બાળકની માતા છે, જે બાળક મૃત્યુ પામ્યું હતું તેની માતા અને અનેક બાળક, આ તમામ 3 લોકોની સ્થિતિ જે છે તે નિયંત્રણ હેઠળ હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. 3ને મોડાસાની અંદર જ તેમની સારવાર આપવામાં આવી રહી છે. ધન્યવાદ અવનીશ, તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે જે 3 વ્યક્તિઓ દાઝ્યા છે તેમની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરાઈ છે, પરંતુ કમનસીબ વાત એ છે કે આ દુર્ઘટનામાં 4 લોકોના અવસાન થઈ ગયા છે. હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે. અચાનક જ આગ ફાટી નીકળતા અનેક મોટા સવાલો ચોક્કસ આ દુર્ઘટના પરથી સામે આવી રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH